આપણે એમાં પડવું નથી. એટલે પેલા કીધું કે એમાં શું કે અરે કે 10 કરોડ પેલા ખિસ્સામાંથી ચેકબુક કાઢી 5-5 કરોડના 2 ચેક લખ્યા કે લે. પેલો કે સાલો મને મારી પર વિશ્વાસ નહીં, અને મારી પર વિશ્વાસ છે. ઘણીવાર જીવનમાં ગામને આપણા પર વિશ્વાસ હોય પણ આપણને આપણી પર નહીં હોતો. પેલો ઊભો થયો, બાપુ ભગવાન તમારું. પેલો કે જા મજા કર. પેલો તો ગયો ઘેર જઈ અને ભગવાનના મંદિરમાં 2 ચેક મૂક્યા. અને આપણે શું કરીએ? સીધા બેંકમાં. ચાલો ફરી જાય તો લઈ જ લો હાલ. એને મૂક્યા ને એને શું કીધું કે મેં આટલું બધું નુકસાન કર્યું તો હું એક પ્રયત્ન કરું અને જો વધુ નુકસાન થશે તો આ ચેક વટાઈશ. એને ચેક મૂક્યા. મહિનો, 2 મહિના, 3 મહિના, 6 મહિનામાં સાહેબ બધું સીધું પડવા માંડ્યું અને એના નુકસાનમાંથી બહાર આવી ગયો. એને તરત પેલા ચેક લીધા. આપણે તો વટાઈ દઈએ હો, મારું મારા બાપનું, તારા મારો ભાગ. પેલો ચેક લઈ અને સીધો ગયો પાછો. અને સવારે પેલો સફેદ કપડાવાળો માણસ ત્યાંથી કે હે જેન્ટલમેન, હાય ગુડ મોર્નિંગ. એટલે કે બાપુ એવામાં પાછળ 4 પોલીસવાળા પેલી ગાયો પકડવાનું પાંજરું આવે ને એવું લઈને આવ્યા અને પેલા સફેદ કપડાવાળા માણસને ટાંગા ટોળી કરીને ફેંક્યો અંદર. પેલો કે હે, અરે કે આ તો ગોંડો છે, જેને તેને ચેકો હાલ દે છે રોજ. બસ હું તમને ચેકો હાલવા આવ્યો છું બાપુ, બીજું મારું કોઈ કામ નથી. મારી કોઈ વાત, કોઈ શબ્દથી કદાચ કોઈના જીવનમાં કંઈક પરિવર્તન આવે. આજે જ હું કોઈ વ્યક્તિના ત્યાં ગયો હતો, તેની મમ્મી એમ કીધું કે સંજયભાઈ તમે આને ના મળ્યા તો આ છોકરો સુસાઇડ કરવાનો. તો મને આજે ખબર પડી. એટલે મને એમ થયું કે આ કામ હું ચાલુ રાખું. કદાચ આનાથી લોકોના જીવનમાં પરિવર્તન ચોક્કસ આવે છે. અને શબ્દોની તાકાત છે કે જે માણસને માર પણ ખવડાવે ને માલ પણ ખવડાવે. હું તમને ગાળ બોલું, તમે લાફો મારો. હું સર્ચ વાત કરું, તમે તાળી પાડો. તો શબ્દની તાકાત છે. હવે મારો વિષય શરૂ કરું છું. આ તો મેં તમને કહો ના પ્યાર એનું ટ્રેલર બતાવ્યું. પિક્ચર હવે શરૂ કરું છું. પાણી છે હો. હું દરેક જગ્યાએ ખુલાસો એટલે કરું કે લાગે અને પછી તો જે જોર જોરથી બોલે બાપુ. કાલે 31 હતી તો કચ્છ કડવા પાટીદાર સમાજ મહેસાણામાં સેમિનાર હતો રાત્રે. તો એક ભાઈ કે બાપુ સ્ટેજ ઉપર એટલે કીધું લીંબુ પોણી છે ભાઈ, તું જપી જા ને. અને બંધી છે ગુજરાતમાં યાર, પણ બંધી હોય એમાં તો આ સાલી મજા છે. જીવનની 4 અવસ્થાઓ છે મિત્રો. ગીતા, કુરાન અને બાઇબલનો ડીપ સ્ટડી કર્યા પછી એક કોમન વાત જે હું સમજ્યો અને દુનિયાભરના લોકોએ જેને અનુસરણ કર્યું, કોમન વાતોની વાત કરું છું, બબાલોની વાત નથી કરતો. આ કોમન વાતો કહી છે કે જે ઈશ્વર અલ્લાહે જ્યારે પૃથ્વીનું સર્જન કર્યું ત્યારે માણસને કીધું કે તું આમ જીવ, હું તને બધું આપીશ. પણ એક ધ્યાન રાખજે કે તારા જીવનની 4 અવસ્થાઓ છે. પહેલું છે તારો ધર્મ, બીજું છે પૈસા કમાવા, સક્સેસ થવું, ત્રીજું છે પ્રેમ થવો, લગ્ન થવા, અવર સેક્સ્યુઅલ લાઈફ, અને ચોથું છે મોક્ષ. હે મનુષ્ય, પહેલું ને છેલ્લું તું કરજે અને બીજું ને ત્રીજું મારી પર છોડી દેજે. આપણે શું ધંધા ચાલુ કર્યા? આ 2 હું કરું, આ 2 તું કર. દિવેલ પીધેલા ફરવાના છે. જેના ખેતરમાં, જેના ઘરમાં બેઠા છો એના નિયમો નહીં પાડો તો બનવાનું નથી. આ પૃથ્વીનો જે માલિક છે, આખા જહાનનો જે માલિક છે, એક ઈશ્વર, એક અલ્લાહ, નિર્ગુણ નિરાકાર, જેનો કોઈ રંગ રૂપ આકાર નથી, એક શક્તિ છે. એને એમ કહ્યું કે તું આ 2 ના કર, આ 2 કર, આ 2 કર તો આ 2 હું તને આપીશ. તમને ખબર છે પેલા કાળિયાઓ માઇકલ જેક્સન ને બધા ગીતો ગાય એટલે યો યો, ખબર છે? એ આ કહે છે કે આ 2 કરો, આ 2 ના કરો. તમે યાર સમજતા નથી. યો યો એટલે આપણે પાછા કે ફોટો પાડો, એ એમ નહીં, એમ કહે છે કે આ 2 કરો, આ 2 ના કરો. સીધી વાત તો સાલી ફાવતી જ નહીં આપણને. ધોળી કાળિયા કરે તો મજા અને આપણે કરે કે હે આ શું હે યો યો અને પછી ફો બધું જોયું, ડેડ ઓન ડેડી બધું સત્યાનાશ કરે. જીવનની 4 અવસ્થાઓ છે, બહુ જલ્દી પતાવું છું. પહેલું છે ધર્મ, જે આપણે કરવાનું છે. બીજું છે પૈસા કમાવા, ત્રીજું છે લગ્ન થવા, આ 2 ઈશ્વરના હાથમાં છે, અલ્લાહના હાથમાં છે, અને ચોથું છે મોક્ષ, જે આપણા હાથમાં છે. આપણે આ 2 નથી કરતા ને આ 2 જ કરીએ છીએ. એનું કારણ કે સમાજે 4-4ની વ્યાખ્યાઓ ખોટી સમજાઈ છે.
અને ખોટી સમજાઈ છે એટલે બધા જ ખોટું કરે છે. એટલે એને જોઈને આવનારી પેઢી પણ બધી ખોટું કરે છે. અને એટલે કોઈ હસતું નથી એટલે આવનારી પેઢી પણ હસવાની નથી. અને બધા દિવેલ પીધેલા ગયા, આપણે પણ દિવેલ પીધેલા જઈશું અને આપણા બાળકો પણ દિવેલ પીધેલા જશે. જય શ્રી કૃષ્ણ. પહેલું છે ધર્મ. હવે જે ભગવાને ઈશ્વરે અલ્લાહે જે વાત કરી હતી એની વ્યાખ્યા તમને કહી દઉં. કરવું જ કરજો ને, તેલ લેવા જાઓ. આપણા બાપાને શું જાય? જુઓ, મને નહીં ગમે ત્યારે હું ગમે ત્યારે જતો રહીશ અહીંથી, અને તમને ના ગમે ગમે ત્યારે જવાની છૂટ. કેમ? તમે પૈસા આલ્યા નહીં, મેં લીધા નહીં. મજા છે સારી. પૈસા લઉં તો હાલું બોલવું પડે, પણ મને એમ થાય કે બધા વચ્ચે વરે તો હું તો કહી દઉં, ભાઈ કેતન ભાઈ કે હું તો જઉં બાબુ, તમે શું તોડી લેવાના? ખરું કે નહીં? આ મજા છે, તાકાત છે. ભય મુક્ત જીવન આમાંથી આવે. સાલું ગુલામ થવું જ નથી. હરકાયો કૂતરો થઈશ પણ પાળેલો કૂતરો થઈશ નહીં. આ પાવરશાળો જીવનમાં આવવો જોઈએ. પહેલું છે ધર્મ. હવે ધર્મ હું જેવું બોલ્યું કે ધર્મ એટલે શું, એટલે તરત આપણા શેતાની દિમાગમાં હિન્દુ, મુસલમાન, પટેલ કેસેટ ફિટ કરેલી જ છે. બીજી કોઈ હુજે જ નહીં. ધર્મ એટલે આ, ધર્મ એટલે આ નહીં. ધર્મ એટલે હવે કહું તમને, આપણો પહેલો ધર્મ શું છે ખબર છે? મનુષ્ય જાતનો આપણો પહેલો ધર્મ છે ઈશ્વર પાસે કશું માગવું નહીં. આપણને રોજ શીખવાડે કે ભિખારી બનો. પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે, આપણે મૂળ તો બધા પેલો તો ખાનદાન છે કે ખુલ્લમ ખુલ્લો માગે, આપો બેન. અને આપણે તો અંદર તારાથી કયો છોનું છે? નથી જ સાલા છોનું, એને બધી ખબર છે. ઈશ્વર અલ્લાહ પાસે કશું માગવાનું નહીં, સોરી ને થેન્ક યુ કહેવા જવાનું. ઈશ્વર પાસે કશું માગવું નહીં, કાઉન્સમાં એ આપશે પણ નહીં. એ નક્કી છે, ડફોલ નથી. એને બધી ખબર છે કે આ ડફોલ બનાવે છે. 5 રૂપિયાની ચૂંદડી કરશે ને સાલો 5 લાખની ગાડી માગશે. એને ખબર છે. ઈશ્વર પાસે કશું માગવું નહીં, ખાલી સોરી ને થેન્ક યુ કહેવા જવું. જેણે આપણને બનાવે ને એને આપણે રોજ બનાવીએ છીએ. એમાં ને એમાં આપણે બીજા હું થઈ જઈએ છીએ. ભગવાન પાસે કશું માગવું નહીં. એને ખબર જ છે કે એને મોકલેલા બંદાને ક્યારે ક્યાં શું જોઈએ છે, અને યોગ્ય સમયે એને યોગ્ય વસ્તુ આપી દે છે. એ તું ના હાલે તો હું તો લઈ લઉં. મને તો કીધું ધ્યેય ઊંચો રાખો. એટલે ના રે, બધા તેંડુલકર થઈએ કે ગાવસ્કર તો છોકરો કેપ્ટન ના હોત. મૂળ વાત શું છે કે આપણો પહેલો ધર્મ છે ઈશ્વર પાસે કશું માગવું નહીં, સોરી ને થેન્ક યુ કહેવા જવું. સાહેબ, બીમાર હો, તકલીફમાં હો, બરબાદ થઈ ગયા હોય, બીમારી થઈ ગઈ હોય, મૂડ ના હોય તો કદી મંદિર મસ્જિદમાં જશો નહીં. પણ ખુશ હો, મસ્ત હો, મૂડમાં હો, ટોપ હોય તો ભગવાન પાસે જજો. કેમ કે આપણા રોતડા થોબડાઓ જોવા એને ગમતા નથી. એને મસ્ત માણસો જોઈએ, ખુશખુશાલ માણસો જોઈએ. આ તો આખો હળી જાય. ભગવાન લઈ લે, લઈ લે. ભગવાન કે ત્યાં જ રહે, ત્યાં જ રહે. તને સાલા ઉપર લઈ જઈને કરું છું, ત્યાં જ ચેપ લગાડે બધા. સાલા અમારી માંગે પૂરી કરો, આપણે ત્યાં ચાલુ.